એની આંખમાં કોઈ દી આહોરો ન આવવો જોઈએ, બને નહીં. કારણ કે જે માએ 9 મહિના ઉદરમાં રાખ્યો હોય અને જે પીડા જે સહન કરી હોય ને એ કોઈ સહન ન કરી. જન્મ દેનારી માં અને પાલનહાર પિતા બેયનું એટલું જ મહત્વ છે જગતમાં. જેમ માં જન્મ દેનારી છે સર્વશ્રેષ્ઠ કહેવામાં જગતની અંદર માનું બિરુદ બહુ ઊંચું આપવામાં આવ્યું છે અને માં તો મોટી જ છે, પણ જેમ માં શક્તિ મોટી છે એમ આપણી માય શક્તિ જ છે અને પિતા છે પાલનહાર. આખી જિંદગી ખરડા કરી કરી ઉજળી મોટા કરે અને પછી અમુક આપણે હમાસા સાંભળી જે મા બાપને લાત મારી ભાગી જાય ને ત્યારે મા બાપની શું વેદના થતી હોય છે એ કોઈને ક્યાંય એ કોઈ વાક્ય જ નથી એમ એના ઉપર શું વીતતી છે. પટાણાની જે પ્રજા છે એ ભાગી જાય છે, દીકરો કે દીકરી કોઈ પણ હોય પણ મા બાપને તજીને વહી જાય ને ત્યારે એ મા બાપને જીવતા મૃત્યુ મળી જાય. સમજી ગયું? એટલે જન્મ દેનારી માં છે અને પાલનહાર પિતા છે અને પિતા એક એવો ઘૂર વડલો છે ને એક ઘૂર ઘટાદાર મોટો વડલો નો એની 17 ખાયામાં જીવતા હોય ત્યાં સુધી બાપ જીવતો હોય ને અને જ્યારે વડલો હુકાઈ જાય પછી ઉનાળાનો તડકો માથે પડે ને એમાં તડકો જગતનો માથે પડે, બાપ હોય ત્યાં સુધી ખબર ન પડે, પછી ખબર પડે કે આ જગતનો તાપ શું છે, જગતનો વ્યવહાર શું છે. બે કડી જો મારો બોલવાનો વિષય નથી પણ સાહિત્ય સંતવાણી બે કડી અમારા ઇન્દ્રપ્રવાસી બાબુ મૂકીએ એ આવો ઘેરો વડલો ને ઘેરી હે આવો ઘેરો વડલો ને ઘેરી હેરા છાયડો